ચૂંટણી પંચે એવું કીધું કે 2003માં જયારે આ એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિસર્ચ કરવામાં આવ્યું હતું રિવિઝન, હા રિવિઝન, તો એ એમ કે એ વખતે 31 દિવસોમાં જ થયું હતું ખાલી, અને આ વખતે 1 મહિનાથી ઓછો સમય છે, પણ 1.5 લાખ જેટલા બ્લોક લેવલ એજન્ટ કામમાં લાગેલા છે, અને એક બ્લોક લેવલ એજન્ટ છે એક દિવસમાં બૂથ લેવલ ઓફિસરને વધુમાં વધુ 50 અરજીઓ સબમિટ કરી શકે છે. તો હવે તું જે ડેટા કેલ્ક્યુલેશન કર્યું એનાથી તો પાછું બહુ ઓછું થઈ જાય, તો કેવી રીતે થશે? એમ નહીં, એક દિવસમાં 50 અરજીઓ એટલે 50 અરજીઓના 11 ડોક્યુમેન્ટ વેરીફાઈ કરે. હું એમ કહું, એક ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતા 1 મિનિટ જોઈ જાય. બધું નામ ચેક કરો, સિક્કા, સહી સિક્કા, બીજું ત્રીજું, બરોબર છે. એટલે 11 ડોક્યુમેન્ટ ચેક કરતા તમારે 11 મિનિટ એક કેસમાં થઈ જાય. 50 કેસમાં તમે કરો સપોઝિંગ 11 મિનિટ, પછી ત્યાં એવું નથી કે તમે ત્યાં બેઠા છો બધા સામેથી વેરીફાઈ કરાવવા આવે છે. તમારે ઘરે ઘરે જ આવવાનું. એટલે હું એવું માની નાલું સામેથી વેરીફાઈ કરાવવા આવે છે. 50 × 11 કરો એટલે 550 ડિવાઇડેડ બાય 60 કરું એટલે 9 કલાક બેર મિનિમમ કામ કરે, સતત ખાધા પીધા વગર, કોઈ જાતનો બ્રેક લીધા વગર. બ્રેક લઈને 12 કલાક કામ કરે, અને એવી પરિસ્થિતિમાં કે સામેથી લોકો લાઈનમાં ઉભા છે, એવું છે નહીં, તમારે ઘરે ઘરે જઈને ચેક કરવા. એટલે ઈ ટાઈમ જો કન્ઝ્યુમ કરો તમે, તો આ પ્રક્રિયા ઓછામાં ઓછા 18 કલાકનું કામ માંગી રોજનું. બરોબર. અને ઈ બૂથ લેવલના કાર્યકરો વોલેન્ટિયર આ દેશમાં 18 કલાક કોઈ કામ કરવા તૈયાર હોય, એવું મને કઈ પૈસા મળવાના ન હોય 18 કલાક કામ કરવા તૈયાર હોય, થોડુંક મને વધારે પડતું લાગે છે કે એવા વોલેન્ટિયરો ક્યાં છે એમ. તો આ દેશની પ્રગતિ ક્યાંની ક્યાંય થઈ ગઈ હોત. તો આ બધા ટાટા, બિરલા, અંબાણી એને જ ગોતત કે 18 કલાક કોણ મફતમાં કામ કરાવે, ગોતો એને ભાઈ, આને જ લગાડો કામે. કાર ને બધું બનાવવાનું ચાલુ કરી દો, રંગના ડબલા વેચતા હોત ને કારે વેચતા હોત ને ફોને વેચતા હોત. આવી ક્યાં પ્રજા મળે 18 કલાક મફત કામ કરી 1 રૂપિયો લીધા હોત.